નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક પહેલ અંતર્ગત ઘણા બધા મુદ્દાઓ જોઈ ચૂક્યા છીએ અને જેમ આપણે અગાઉ વાત કરી એમ કે આ બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક પહેલનો જે ઉદ્દેશ્ય છે દોસ્તો, એ તમારી વિચારવાની જે ક્ષમતા છે, તમારા વિચારવાના જે ડાયમેન્શન છે એમાં વધારો કરવાનો છે. પ્રિલિમ હોય કે મુખ્ય પરીક્ષા, ઘણા બધા મુદ્દાઓ તમને એવા આવશે જે સીધા ટેક્સ્ટ બુકમાંથી નહીં પૂછાય, એટલે કે તમારી બુકમાંથી સીધા નહીં આવે, પણ કરંટ અફેરમાં ક્યાંક ચર્ચામાં હશે અને તમને પૂછાઈ જશે. એટલા માટે જ આપણે આનું નામ રાખ્યું છે બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક. ચલો આજના મુદ્દા તરફ આગળ વધીએ. આજના ન્યૂઝ વાંચશું તો આપણને ખ્યાલ આવશે કે કયા મુદ્દા ઉપર આપણી ચર્ચા આજે આગળ વધવાની છે. તો હાઉ ઇસરો યુઝ ધી સેટેલાઇટ રિમોટ સેન્સિંગ ટુ એનાલાઇઝ ગ્લેશિયર લેક્સ ઇન હિમાલયાસ. હવે કેટલાક દિવસ પહેલા આપણે આ જ પહેલ અંતર્ગત સિરીઝ અંતર્ગત એક વિડીયો જોયેલો હતો, જ્યારે ઉત્તરાખંડમાં જે ગ્લેશિયરો છે એ ગ્લેશિયરો તૂટવાની કે ફાટવાની સંભાવનાનું અધ્યયન કરવા માટે બે સમિતિઓનું, બે ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. આ આપણે અગાઉ જોયેલું છે. હાલમાં પણ કંઈક એવી જ પરિસ્થિતિ છે, પણ અહીંયા એક સંસ્થા છે જે ગ્લેશિયરોનું જે છે અધ્યયન કરશે. કઈ સંસ્થા છે? તો ઇસરો. તો અહીંયા પહેલા તો આપણે થોડું ઇસરો વિશે ભણવાનું છે. બીજું અહીંયા એક ટેકનોલોજીનો ઉલ્લેખ છે અને એ ટેકનોલોજી છે દોસ્તો રિમોટ સેન્સિંગ. એ રિમોટ સેન્સિંગ વિશે પણ આપણે અત્યારે થોડું ભણવાનું છે. ન્યૂઝ એટલા માટે છે કે ઇસરો હવે રિમોટ સેન્સિંગની મદદથી ગ્લેશિયરોનું અધ્યયન કરશે, ગ્લેશિયર ઉપર નિરીક્ષણ રાખશે, ધ્યાન રાખશે. તો આપણને અગાઉ પણ ખ્યાલ છે કે ગ્લેશિયરોથી કયા જોખમો છે. સૌપ્રથમ તો ગ્લેશિયર એટલે શું એ આપણને ખ્યાલ હોવો જોઈએ. સરળ શબ્દોમાં સમજીએ તો ગ્લેશિયર એટલે એક જામેલી નદી, જ્યાં ઘણી વિશાળ માત્રામાં પાણીનું સંગ્રહ થાય અને એ પાણી જામી ગયેલું હોય, તો એને આપણે કહીએ છીએ ગ્લેશિયર. તમે લોકોએ ઘણા બધા ગ્લેશિયરોના સિયાચીન ગ્લેશિયર છે, આ પ્રકારના નામ સાંભળ્યા હશે. અને એ જ આધારે ગ્લેશિયરો પહેલા તો આવેલા ક્યાં છે? તો જે આપણી ભારતમાં જોઈએ તો ભારતમાં જે હિમાલયન વિસ્તાર છે એ છે, ઉપરાંત નેપાળ છે, ભૂટાન છે, ચાઇનાનો જે તિબેટ વિસ્તાર છે, આ વિસ્તારમાં 5-6 હજાર મીટરની હાઇટ સુધી જ્યાં પર્વતોની ઊંચાઈ છે, એ અવસ્થામાં ત્યાં તાપમાન નીચું હોવાથી પાણી જામી જતું હોય અને ત્યાં વર્ષા જે છે એ ઘન સ્વરૂપમાં, એટલે કે બરફ વર્ષા વધુ જોવા મળે. એટલા માટે ત્યાં વિશાળ સાઇઝના જે છે એ ગ્લેશિયરોનું નિર્માણ થાય છે. બીજું આપણે જોયું કે ગ્લેશિયરોનું જે ફાટવાની ઘટના છે એને શું કીધું હતું, આપણે અગાઉ પણ વાત કરેલી છે. જો આ ફૂલ ફોર્મ પર તમને પરીક્ષામાં પૂછાઈ ચૂકાય છે, ગ્લોફ, ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ, એટલે કે ગ્લેશિયર તૂટવાથી જે સડન ફ્લડ આવે છે, અચાનક જે ફ્લડ આવે છે, પૂર ઝડપમાં, કોઈ નદીનું પૂર આવશે, કોઈ સમુદ્રનું પૂર આવશે, એ રીતે નહીં. આ તો તરત જ કોઈ ગ્લેશિયર તૂટશે અને એની જેટલી પણ જળ ક્ષમતા છે એ તમામે તમામ જળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગામ, પુલ, રોડ, રસ્તા બધાને તહેસ નહેસ કરશે. અને આ વ્યવસ્થા અથવા તો આ જે ઘટના ઘટે છે, જે ફ્લડ આવે છે, એને આપણે કહીએ છીએ ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ. આ ગ્લોફ છે. તો આવી ઘટના ના ઘટે અથવા તો આવી ઘટના ઘટ્યા અગાઉ આપણને ખ્યાલ હોય કે આ ગ્લેશિયર તૂટવાની સંભાવના વધુ છે, તો આપણે એની અગાઉથી ચેતવણી આપી દઈએ, અથવા તો જેટલા પણ ગ્રામ્ય વિસ્તારના લોકો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેટલી પણ વસ્તુ બચાવી શકાય છે, જાનમાલની હાનિ ઓછી કરી શકાય છે, એ અગાઉથી કરી શકાય. એટલા માટે આપણી પાસે શું હોવી જોઈએ? પૂર્વ ચેતવણી પ્રણાલી, અર્લી વોર્નિંગ સિસ્ટમ. તો એક રીતે તમે જુઓ તો આપણે અહીંયા જે રિમોટ સેન્સિંગ ભણી રહ્યા છીએ, એ અહીંયા ઇસરોએ રિમોટ સેન્સિંગનો ઉપયોગ અર્લી વોર્નિંગ સિસ્ટમ તરીકે જ કર્યો છે. એટલે કે કયા ગ્લેશિયરની શું હાલત છે, ગ્લેશિયર તૂટવાની અવસ્થામાં છે, ગ્લેશિયરોનું કદ વધે છે, ઘટે છે, આ તમામે તમામ એનાલિસિસ આપણે ત્યાં ગયા વગર કરવાનું છે. અને એટલે જ આપણે અહીંયા જે ટેકનોલોજી ભણીએ છીએ એ ટેકનોલોજી કઈ છે? રિમોટ સેન્સિંગ. તો રિમોટ સેન્સિંગનો અર્થ શું થશે? પહેલા તો રિમોટ શબ્દ છે એટલે આપણને ખ્યાલ, રિમોટ વોટિંગ શબ્દ તમે સાંભળ્યો છે. 18મી લોકસભાની જ્યારે ચુનાવ પ્રક્રિયા અત્યારે ચાલુ છે તો તમે રિમોટ વોટિંગ શબ્દ સાંભળ્યો છે, કે ત્યાં ગયા વગર તમે રિમોટ વોટિંગ કરી શકો, એટલે કે તમારો મત આપી શકો. સામાન્ય રીતે સૈન્યમાં આ પ્રકારના જે આપણા જવાનો ત્યાં હોય છે એમને આવી સુવિધા આપવામાં આવતી હોય રિમોટ વોટિંગ. એનો મતલબ કે એક વ્યક્તિ બૂથમાં ગયા વગર, મતદાન મથકે ગયા વગર રિમોટ વોટિંગની મદદથી મતદાન કરી શકે. એ શબ્દ અહીંયા પણ છે, રિમોટ સેન્સિંગ. તો હવે સેન્સિંગનો તો આપણને ખ્યાલ આવે કે કોઈ પણ વસ્તુની જે લાક્ષણિકતાઓ છે, ભૌતિક લાક્ષણિકતાઓ હોય, આપણે મેઝરમેન્ટ કરી, સેન્સ કરી. રિમોટ સેન્સિંગ એટલે કે દૂરથી કોઈ પણ સપાટી કે પદાર્થનું દૂરથી એને સ્પર્શ્યા વગર એનું સંવેદીકરણ કરી શકાય, એના ભૌતિક ગુણધર્મો જાણી શકાય. કઈ રીતે જાણી શકાય? તો રેડિયેશન કે વિકિરણોની માધ્યમથી. તો તમારી વ્યાખ્યા આ રીતે બનશે કે કોઈ સપાટી, પદાર્થ કે વસ્તુનું તેને સ્પર્શ્યા વગર દૂરથી એના તમામે તમામ ભૌતિક ગુણધર્મો તમારે જાણવા હોય તો એ ઘટનાને શું કહીશું આપણે? રિમોટ સેન્સિંગ. એ જે ટેકનોલોજી છે એને શું કહેવાય? રિમોટ સેન્સિંગ ટેકનોલોજી. એટલે અહીંયા ભૌતિક
ગુણધર્મો આપણે કોના જાણવાના છે? તો ગ્લેશિયરના. કઈ રીતે? તો આ ઇમેજ ઉપરથી તમે જોઈ શકશો કે અવકાશમાં, સ્પેસમાં આ રીતે એક સેટેલાઇટ હોય અને સેટેલાઇટની જે ઇમેજ રેડિયેશન છે એ રેડિયેશનની માધ્યમથી આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા કેટલા ગ્લેશિયર છે, ગ્લેશિયરોનું તાપમાન કેટલું છે, ગ્લેશિયરો પીગળે છે, સાઇઝમાં વધારો થાય છે, ઘટાડો થાય છે. આ બધી સમસ્યાઓ અથવા તો બધી ઇન્ફોર્મેશન આપણને સેટેલાઇટની મદદથી ખ્યાલ આવી જાય. ત્યાં જવાની જરૂર નથી. આપણે કારાકોરમ શ્રેણી ઉપર જઈને જોવાનું નથી કે કેટલા ગ્લેશિયર છે. આપણને અહીંયા બેઠે બેઠે આ તમામે તમામ વસ્તુ મળી જાય. એ ટેકનોલોજી એટલે રિમોટ સેન્સિંગ. આ છે આજના ન્યૂઝ. એટલે આઈ હોપ કે તમને ન્યૂઝ ખ્યાલ આવી ગયા હશે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ રિમોટ સેન્સિંગની મદદથી એક રીતે અહીંયા આપત્તિ વ્યવસ્થાપન કર્યું છે, એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્યું છે. ચલો, આ ન્યૂઝ તમને બધાને ખ્યાલમાં આવી ગયા હશે. હવે થોડા ડેટા જોઈ લઈએ કે ઇસરોએ કેટલાક ડેટા આપ્યા છે ગ્લેશિયરો ઉપર. આ રીતે જે છે તમે જોઈ શકો છો, ઘણા બધા પેરેલલમાં હજારોની સંખ્યામાં જે છે એ ગ્લેશિયરોનું નિર્માણ થતું હોય પર્વતો ઉપર. એમની વચ્ચેના જે છે એ હિમવર્ષા થવાને લીધે ત્યાં ગ્લેશિયરોનું નિર્માણ થાય. ઇસરોએ એક ચોંકાવનારા ડેટા આપ્યા છે. સમગ્ર વિશ્વ અત્યારે એક વસ્તુથી પરેશાન છે અને એ છે દોસ્તો ક્લાઇમેટ ચેન્જ, આબોહવા પરિવર્તન. આખું વિશ્વને એ ચિંતા છે કે ગ્લેશિયરો પીગળી રહ્યા છે. એન્ટાર્કટિક હોય કે આર્કટિક હોય, એ તમામે તમામ ગ્લેશિયરો પીગળી રહ્યા છે અને એનું પાણી સમુદ્રમાં આવી અને એનું જળસ્તર વધારી રહ્યા છે. પણ આપણે અહીંયા હિમાલયમાં કંઈક ડેટા અલગ મળ્યા છે ઇસરોને. ઇસરોએ એવા ડેટા આપ્યા છે કે જો તમે 1984ની કમ્પેરિઝન કરો આજ સાથે, ઓન એન એવરેજ તમે જોશો તો લગભગ તમને અહીંયા 40 વર્ષ મળશે. 2024 થી 1984 વચ્ચેનો સમયગાળો. 40 વર્ષમાં આપણે આ ગ્લેશિયરોનું અધ્યયન કરી તો ખ્યાલ આવે છે કે 1984માં જે ગ્લેશિયરો હતા એમાંના 27% ગ્લેશિયરો દોસ્તો એવા છે કે જેની સાઇઝ વધી છે, ગ્લેશિયરોનું એક્સપાન્શન થયું છે. 27% ગ્લેશિયરો, ઇન ધ સેન્સ કે ત્યાં ગ્લેશિયરો સુરક્ષિત છે, ગ્લેશિયરોનું પ્રમાણ વધે છે. અને આના લાભ પણ છે કે જેટલી પણ બારમાસી નદીઓ છે, ઉદાહરણ તરીકે ગંગા છે, બ્રહ્મપુત્ર છે, સિંધુ છે, આ પ્રકારની નદીઓ ગ્લેશિયરોમાંથી વધુ ને વધુ જળ મેળવશે અને બારમાસી નદીઓમાં પાણી જળવાઈ રહે. તો આ એક ખુશખબર છે. ગ્લેશિયરોની જે ઉત્પત્તિ છે, ગ્લેશિયરોનું જે એક્સપાન્શન છે, એ એક સારી ન્યૂઝ છે. ઇસરોએ આપણને ડેટા આપ્યા છે અને શેનાથી આપે છે? રિમોટ સેન્સિંગથી. બીજું અહીંયા એક ચિંતા પણ છે કે ગ્લેશિયરોનું એક્સપાન્શન હોવું સારી વસ્તુ છે. ગ્લેશિયરોના એક્સપાન્શનથી બારમાસી નદીઓને લાભ તો થશે, પણ જે આ વધતું કદ છે, ગ્લેશિયરોનું જે એક્સપાન્શન થવાનું છે, એ ગ્લેશિયરોના એક્સપાન્શનથી ગ્લેશિયરોની તૂટવાની સંભાવના પણ વધશે. અને જો ગ્લેશિયરોની તૂટવાની સંભાવના વધશે ઇન ધ સેન્સ કે ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડની સંભાવના પણ વધશે. એટલે આ તમામે તમામ વ્યવસ્થાઓ પર નિયંત્રણ કોણ રાખશે? ઇસરો સરળતાથી. આટલી ઇન્ફોર્મેશન આપણે આજના ન્યૂઝની યાદ રાખશું દોસ્તો. બીજું આપણે ઇસરો વિશે પણ થોડી ઇન્ફોર્મેશન મેળવી લઈએ. આજે તમામે તમામ ચર્ચા જે છે એ ઇસરોના આધારે થઈ, તો ઇસરોની પણ થોડી ડેફિનેશન અથવા તો એની જે હેડક્વાર્ટરની વ્યવસ્થા છે અથવા તો ક્યારે સ્થાપના થઈ, આ તમામે તમામ વ્યાખ્યાઓ અથવા તો તમામે તમામ ઇન્ફોર્મેશન આપણે મેળવી લઈએ. સૌ પ્રથમ આની સ્થાપના ક્યારે થઈ? તો આની સ્થાપનાની તારીખ યાદ રાખશું. 15મી ઓગસ્ટ 1969ના વર્ષમાં આની સ્થાપના થઈ. એટલે વર્તમાનમાં તમે જોશો તો એને 54 જેટલા વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ વર્ષે એને 55 વર્ષ પૂર્ણ થશે. બીજું એક સમિતિનું નામ યાદ રાખવાનું છે. જ્યારે તમે ઇસરો સાથે જોડાયેલા છો, ઇસરો સાથે યાદ રાખો છો ત્યારે ઇન્કોસ્પાર, આ સમિતિનું નામ યાદ રાખવાનું છે. એટલું જ નહીં, આ સમિતિનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે. તમે જોશો તો એસીએફના પેપરમાં તમને થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન એનું ફૂલ ફોર્મ પૂછાઈ ચૂક્યું છે, એ થુમ્બા. તો તમને ઇન્કોસ્પારનું પણ પૂછી શકાય. તો ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ, આ એક સમિતિ હતી અને આ સમિતિના સ્થાપક આપણા ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા એવા ડોક્ટર વિક્રમ સારાભાઈ હતા. કોણ હતા? ડોક્ટર વિક્રમ સારાભાઈ અને બીજા ડોક્ટર રામનાથન. આ બંને વ્યક્તિઓએ મળી અને આ સમિતિની રચના કરી. આ સમિતિના પહેલા અધ્યક્ષ પણ તમે જોશો તો નામ મળશે ડોક્ટર વિક્રમ સારાભાઈ. અને આ સમિતિનું જ એક બીજું સ્વરૂપ છે, આધિકારિક સ્વરૂપ 1969માં સામે આવે છે. એટલે કે આ પેરેન્ટ સમિતિ એવું માની શકો તમે. ઇસરોની રચના જે છે આ સમિતિમાંથી થઈ. આટલી વસ્તુ યાદ રાખશું. બીજું કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો મંત્રાલય અંતર્ગતની સીધું ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અંતર્ગત પ્રધાનમંત્રી કાર્યાલય જે છે, પીએમઓ છે, એની દેખરેખ હેઠળ, પ્રધાનમંત્રીની દેખરેખ હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળ ઇસરો કાર્યરત છે. ઇસરોનું હેડક્વાર્ટર જોઈએ તો એ તમને મળશે બેંગ્લોર, કર્ણાટકમાં.
આટલી બેઝિક ડિટેલ આપણે ઈસરો વિશે પણ યાદ રાખશું. જો આ તમામે તમામ ફેક્ટ તમને પ્રિલિમમાં પૂછી શકાય છે. આગળ વધીએ જે ગઈકાલે તમને સવાલ પૂછ્યો તો એ સવાલ તરફ. તો એ સવાલ કંઈક આ પ્રમાણે હતો કે પ્રાકૃતિક યુરેનિયમનો મોટો ભંડાર જે વિશ્વના ટોચના 20 ભંડારોમાંથી એક હોવાનું વચન આપે છે તે ભારતના નીચેના રાજ્યોમાંથી કયા રાજ્યમાં તુમ્માલાપલ્લે પટ્ટામાં મળી આવે છે? આ તુમ્માલાપલ્લે પટ્ટો શું છે? એ ખનન સાઇટ છે. આપણે અગાઉ પણ વાત કરી હતી કે ભાઈ આમાં માઇનિંગ બેલ્ટ છે, માઇનિંગ થાય છે, ખનન પ્રક્રિયાઓ થાય છે. ચર્ચામાં કેમ છે ભાઈ? તો આ ખનન પટ્ટામાંથી દોસ્તો રેડિયો એક્ટિવ પદાર્થો મળી આવે છે આપણને, યુરેનિયમ જેવા, એનાથી રેડિયેશન પણ થતું હોય છે. તો આ તુમ્માલાપલ્લે પટ્ટો છે, આ ખનન સાઇટ છે. આ સાઇટ વિરુદ્ધ વર્ષ 2022માં એનજીટીમાં એક પિટિશન કરવામાં આવી હતી, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે. એમાં એક પિટિશન કરવામાં આવી કે આ સાઇટને લીધે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે, જેટલું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એને નુકસાન થાય છે રેડિયેશનથી. એ પ્રકારની આની વિરુદ્ધમાં પિટિશન કરવામાં આવી અને ઘણી બધી વખત આ ચર્ચામાં પણ રહેતો હોય છે. તો આ ખનન સાઇટનું લોકેશન આપણને ખ્યાલ હોવું જોઈએ કે ખરેખર કયા રાજ્યમાં છે. તો ઘણા લોકોએ સાચો જવાબ આપ્યો છે આંધ્રપ્રદેશ, એનો સાચો જવાબ છે. આંધ્રપ્રદેશમાં આ ખનન સાઇટ આવેલી છે, તુમ્માલાપલ્લે પટ્ટો. અને હવે તમારી માટે આજનો પ્રશ્ન જોઈએ. તો આજનો પ્રશ્ન તમારી માટે કંઈક આ પ્રમાણે રહેવાનો છે કે ગારો અને ખાસી ટેકરીઓ નીચેનામાંથી કઈ શ્રેણીનો એક ભાગ છે? તો આ 4 ઓપ્શન છે તમારી પાસે, એમાંથી ગારો અને ખાસી ટેકરીઓ છે એ કઈ પર્વતમાળાનો હિસ્સો છે એ તમારે કમેન્ટ સેક્શનમાં લખવાનો છે. અને તમારા ઓપ્શન સાતપુડા પર્વતમાળા, વિંધ્ય પર્વતમાળા, હિમાલય પર્વતમાળા કે પછી પૂર્વ ઘાટ, આ 4 જે પર્વતમાળાઓ છે એમાંથી કઈ પર્વતમાળાનો હિસ્સો ગારો અને ખાસી હિલ્સ એટલે કે ટેકરીઓ છે? જો આ પ્રશ્નનો ખ્યાલ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખો. જો નથી ખ્યાલ તો ગૂગલમાં જઈ અને મેપ એક વખત ચેક કરો કે આ બધી પર્વતમાળાઓ ક્યાં આવેલી છે, ગારો અને ખાસી હિલ્સ ક્યાં આવેલી છે. અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ અને તમને કામે લાગે એવા ટોપિક આપણે ફરીથી પાછા બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક પહેલ અંતર્ગત લઈને આવશું. ત્યાં સુધી મળીએ. જય હિન્દ, જય ભારત.